હવે મારા કાનો અને દ્વારકેશ અને મારી પ્રિન્સેસ આગળ વયા ગયા છે. હરિયાળી હરિયાળી જોરદાર મસ્ત લોકેશન છે. અને અહીંયા ઢાળમાં ગાડી, કેમ કે 11 નંબરની ગાડીની બ્રેક લાગતી નથી, કેમ કે ઢાળ બહુ છે ગીરા ધોધમાં. અને આને તો નકરા ચશ્મા હરખા કરવા અને નકરો માવો જ ખાવો છે, આમનું કામ જ છે. અને જો હું માર બાપા આવી જાવ, તું તાર બાપા વયા ગયા છે આગળ. હવે મસ્ત ફાઇનલી અમે ગીરા ધોધે પહોંચી જઈ ગયા છીએ. જો પેલી સાઈડ પાણી પડે, ઓલો કે ભાઈ કે પડે ઓલી સાઈડ પાણી. જો બહુ મસ્ત છે. તો એન્ટ્રી કરતાની સાથે જ આ જો બાપ દીકરાઓ બે ઉભા રહી ગયા. સામે શું થયું? અલા શું થયું? શું થયું? શું થયું? ક્યાં ભૂખ લાગી છે? ક્યાં જવું છે? કઈક લઈ દો ને કઈક વસ્તુ, તો નકર ચાલશે. જો આયા લાકડાની વસ્તુ કેટલી ફાઇન છે, જોરદાર છે ગીરા ધોધમાં. તમે જો ગણપતિ બાપ્પા, પછી હરણ, એ બધું મસ્ત મસ્ત નું છે અહીંયા. બધું બહુ જોરદાર છે. તમે જુઓ, કાનો જોવે છે, જો વિઝિટ કરે છે. જો કાનો જાનાને મનાવે છે કે એ માછલી લાવ્યો તો તારા માટે. નાના ટોયસ બહુ મસ્ત છે. અને ફાઇનલી મારું ગ્રુપ અહીંયા આવી ગયું છે ગીરા ધોધે. જો તમને વ્યૂઝ ને લોકેશન બતાવું. જો ફોટા પાડે છે ઢગલો. અને આ છે ગીરા ધોધ. જો આ બેનર છે ગીરા ધોધ નું. જો ધોધ ગીરા જ કરે છે, મસ્ત મજાનું. જો છે ને બાકી જોરદાર લોકેશન. સાપુતારાની નજીકમાં આવેલો આ પોઈન્ટ છે. પણ હજી આગળ પણ બેસાય એવું છે, ફોટા પડાય એવું છે, ફોટોશૂટ થાય એવું છે, અને આગળ પણ બેસાય એવું છે. તો આપણે જાશું આગળ પણ. જો અહીંયા બધા સેલ્ફી પોઈન્ટ છે, એટલે બધા જ પોઈન્ટ એ ફોટા પાડે છે, ક્લિક કરે છે. અને આ કપલ તો જ્યાં હોય ને ત્યાં ફોટા માટે ચીટકી જ ગયું હોય, પહોંચી જ ગયું હોય. જો લોકેશન સારું ભાડ્યું નથી કે એ પહોંચ્યા નથી. અને એમ જો એની ડોટર, એની ગર્લ્સ પિક પાડે છે, ક્લિક કરે છે. જો ફાઇનલી ગીરા ધોધ નો પોઈન્ટ આવી ગયો છે. કેટલો ફાઇન છે તમે જોઈ શકો છો. મસ્તનો સેલ્ફી પોઈન્ટ છે. બધા અહીંયા સેલ્ફી પણ ક્લિક કરી રહ્યા છે. જોરદાર લોકેશન છે. ચારે બાજુ હરિયાળી ચારે બાજુ એવું છે અને બહુ મસ્ત છે. તો તમને કેવું લાગ્યું? તમે આવ્યા કે નહીં એ જરાક મને કહેજો, જો જેથી કરીને મને ખબર પડે. અને હા, હું એકલી પડી ગઈ છું યાર. મારું ગ્રુપ ક્યાં ગયું મને કઈ ખબર જ નથી, કેમ કે હું વ્લોગિંગ કરવામાં રહી ને એટલા માટે મને તો ખબર જ નથી કે એ લોકો ક્યાં ગયા છે. અને હા, જો આ બધી શોપ ધીમે ધીમે બધી ખુલતી આવે છે. પણ અહીંયા છે ને લાકડાની વસ્તુ બધી જોરદાર મળે છે. જો હું તમને બતાવું, બહુ ફાઇન મળે છે. જો છે ને બાકી હજી આ શોપ ઓપન જ થઈ છે. બહુ મસ્ત મજાનું બધું મળે છે. જો આ બાજુમાં એક ગોઠવે છે એ ભૈલું. જો અને અહીંયા છે ગીરા ધોધની એક્ઝેક્ટ સામે જ સાઈડ છે. બાકી છે બહુ મસ્ત. અને સામેની સાઈડ તો પર્સ બી છે લાકડાના, જે બાંબુમાંથી આપણે કહીએ ને એ વાળા પર્સ બી છે. અને નાના હરણ પણ એટલા સ્વીટ છે કે તમે ના પૂછો વાત. બહુ જોરદાર મસ્ત લોકેશન છે. જો સામે પર્સ છે, તમને બતાવું, દેખાય તો તમને લોકોને દેખાય. જો દેખાણા ને છે ને બાકી જોરદાર પર્સ. તો આવી રીતના છે. બહુ મજા આવે એવું છે. બહુ એન્જોય કર્યો છે ને એન્જોય કરીએ છે. અને ફાઇનલી અમે ગીરા ધોધ જોઈ લીધું છે. સેલ્ફી પોઈન્ટ બહુ જોરદાર છે. ફોટા પણ પાડી લીધા છે. અને બહુ મજા આવી છે. એન્જોય કરવું હોય ને તો આ મોસમમાં સાપુતારા અવાય એકવાર પાક્કું. અને કાનો મને બોલાવે છે તો મારે જવું પડશે દોડતા. તો ચલો લાઈટ થઈ ગયું છે. કાનો બોલાવે છે કરીના દોડ. પણ આ ઢાળ છે એટલે આમ દોડાતું નથી. દોડી થોડી ઘણી પણ દોડાતું નથી, કેમ કે ઢાળ છે ને ચોમાસાની સિઝન એટલે લપસી જવાય. તો થોડું ઘણું દોડી અને હવે પાછો ચડી ગયો છે શ્વાસ. તો કન્ટિન્યુ બને રહેજો વ્લોગ. બોલી નહોતી હતી. જો ગાઈસ ફાઇનલી હવે અમારા ગ્રુપના મેમ્બરો ગરમી ખાઈને આવી ગયા છે. અને આ ડોટર, આ પ્રિન્સેસ લાડુઓ ખાઈને આવી છે. પડી ગઈ હતી, ગબડી ગઈ હતી એટલા માટે. અને આમ જો સામે ઓલા ભાઈ તો જો, ઓલા ભાઈ મોઢું ધોવે છે, ફેસ વોશ કરે છે. આમ જો મોઢું થોબડું વિસળીને ઘરેથી આવતા હોય તો આમ જો આવું છે ગાઈસ. એ મોઢું વિસળીને આવ્યા નથી સવારમાં અને કીધું કે ગાડી કેમ લેટ થઈ. તો અત્યારે અહીંયા પાણી બિલ નું આવી ને ગાઈસ, તમે કોઈ કેતા નહીં ઘરના છો ને એટલે કઉ છું. પાણી બિલ નું આવે એટલે થોબડું ધોવા, ઓલું કહીને આપણે કાઠિયાવાડીમાં પાટીઓ વિસળવા ઉભા રહી ગયા છે.
સમજાણું શું કેવું આપણે મયુરભાઈ ને પૂછ્યું મયુરભાઈ શું કેવું તમારું તમારે પાણી નથી આવતું સોસાયટીમાં ભલામણા એવું છે તો હવે બસમાં જય માતાજી બસમાં ખડકાવું નહીં તમે નાઈ લેવા છો કે સ્મેલ કેમ આવે છે એટલી બધી એટલે ગંધાવશો કેમ સ્મેલ આવતી હશે આવે આમ શેની સ્મેલ ગંધાય છે સેન્ટ ની નથી આવતી એટલે આ બધા ગોબરા છે સોસાયટી વાળા હે આ પણ સુખી છે જો સારી સુથરી દેખાય છે એટલે તારે પાણી ક્યાંથી આવ્યું તું આ લે આ હારી છે ઘરનો દાર છે એવું છે સરસ જો આ બેન સોરી ગાઈસ બધાને ઘરના દાર જ છે છે ને આ તો હું કહેતો તો એમ જ જો ટાકા ફૂલ ભર્યા હાલો મોરે એમ પાણી વાપરો અરે વાહ વાહ હા ગાઈસ તમે જોઈ શકો છો તો ફાઇનલી અમે લોકો ગિરાધોધ થી નીકળી ગયા છે બહુ મસ્તી અને મજા કરી આવી ગઈ બહુ મજા તો ફાઇનલી હવે પાછા અમે જઈએ છીએ સાપુતારા સ્ટેશન નંબર 2 પોઈન્ટ નંબર 2 બધા મસ્ત મજાના ખડકાઈ ગયા છે આમ જો પાછળ બધા થાકી ગયા છે કેમ કે હિલ સ્ટેશન ચડ્યું હતું પાછા ઉતરાતા એટલે બધા થોડા કરમાઈ ગયા છે પણ હમણાં મોજમાં આવી જશે શું કેવું તમારું જો એકદમ મોજમાં આવી જશે જો ખાલી 5 જ મિનિટ જોઈ ખાલી 5 થી 10 મિનિટ જોઈએ એ લોકોને રેસ્ટ માટે બાકી આવી જશે મોજમાં તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં હિલ સ્ટેશન માંડ્યા છે ચડવા તમે જોઈ શકો છો મસ્ત મજાનું લોકેશન છે અમે હવે જઈએ છીએ પોઈન્ટ નંબર 2 પર જો છે ને બાકી જોરદાર લોકેશન છે અને નેટવર્ક વયું ગયું છે એટલે બધા એવું કહે છે કે શેનું નેટવર્ક વયું ગયું એવું કહે છે અને બધા આરામ પર છે આમ જો હા મયુરભાઈ તમે નેટવર્ક વયું ગયું કે લંઘાઈ ગયા કે નેટવર્ક નહીં મળે હા લે જો એનો બાબો જો સુઈ ગયો અલી બેન તું હુઈ ગઈ કે ધીરુભાઈ બધા પહોંચ્યા પણ સાપુતારામાં ના પહોંચ્યા હવે આ એક એ કરી દો હવે અરે આવું કર્યું યાર આ તમાર જો આખી દુનિયામાં પહોંચ્યા પણ સાપુતારામાં એક નેટવર્ક ના કરી ગયા પણ જીઓ વોડાફોન નું આવે છે પણ જીઓ નું નથી આવતું બોલ અલા આ તો શિકાયત આપણે કરવી કે ના કરવી એને ખબર પડવી જ જોઈએ ને હા અને રોજ પાછા ફોન કરે કા તમે રિચાર્જ કરાવો શેનું રિચાર્જ કરાવવાનું ડબલો રિચાર્જ કરે રોજે કોલ આવે મારે ખુદને કોલ આવે કે તમારું સિમ કાર્ડ બંધ કરવામાં આવશે ને આમ થશે ને તેમ થશે એલા ભલા માણા તો સાપુતારામાં તમે નેટવર્ક કરો જો આમને એમ કીધું મારા મયુરભાઈ તબલો રિચાર્જ કરે અરે તબલો કેવો હોય મયુરભાઈ તબલો એને ખબર પડી જ જાય તબલો એટલે શું એ ગુજરાતી જ છે ને પાક્કા વાહ મોજ હા ગુજરાતીની મોજ તો ગાઈસ તો ફાઇનલી વનવાસો રિસોર્ટમાં પહોંચી ગઈ છું અને મને એવું કીધું કે પેલા રૂમનું કરો વિડીયોનું પછી અને જો કાનજીને એ જાય છે દોડા જાય છે તો વાહે વાહે હું બી જાઉં છું કેમ થાય છે શું થાય છે અને કિશુબેનને કીધું છે એ પાછા લબડે ધીમે ધીમે હાલ્યા આવે છે આય આવવાની એ તો ત્યાં ઊભા રહી ગયા પણ આમાં રિસોર્ટનું લોકેશન તો જોરદાર છે પણ હવે જોઈએ કે ભાઈ મારા રૂમ મળે છે કે નહીં તો તમને ખાલી એમને બતાવું ચિલ્ડ્રન એરિયા બી સારો છે જો બહુ ફાઇન છે વનવાસો તો ઓફિસમાં કાનજી મહારાજ ગયા છે તો આપણે બી જાશું અહીંયાથી જવાય છે ઓફિસમાં તો જો આ ઓફિસ છે જોઈ શકો છો તમે પણ હું અહીંયા ઊભી રહું શ્વાસ ચડી ગયો છે કિશુબેનની વાટે શું કેવું તમારે જો કિશુબેન આવે છે એન્ટ્રી પડે છે એમની પાછળથી આવેલા આવે છે પણ હવે મને બહુ શ્વાસ ચડે છે તો આપણે ચાલો હવે જઈશું એન્ડ પર કેમ કે આપણે વાતચીત કરશું ઓલરેડી કાનો નહીં છે જ ફાઇનલી અહીંયા બધું જ બુક છે ફાઇનલી 2 જ રૂમ ખાલી છે અને અમે લોકો છીએ 20 મેમ્બર તો રિસોર્ટ છે ફૂલ બાકાજી કી આપણે પૂછીએ આ ભૈલાને બુઢેશને શું કીધું નહોતી થાય એમ મૂડ પડી ગયું છે બાકી ફૂલ જોશો આમ જોશથી આવ્યા હતા રિસોર્ટમાં પણ મતલબમાં કે છે નહીં કાંઈ ફૂલે ફૂલ છે કેમ કે ક્રાઉડ જ એટલો છે શનિ રવિ છે એટલે 15 દિવસ અગાઉ બુકિંગ થઈ ગયું હતું આવું કીધું છે અને આ લોકો જો છતરીઓ લઈ લઈને આઠા મારે હાય પોઝ માંડ્યા લેવા પોઝ માંડ્યા લેવા તો છત્રી હજી બારિશ આવ્યા નથી હજી કમ્પ્લીટ નથી કંઈ થયું ને માંડ્યા છે પોઝ લેવા મમ્મી એવી રીતે પણ ચલો હવે જોઈએ છે આપણે કયા રિસોર્ટ રાખીએ છીએ કઈ રીતે છે તો તમને પણ બતાવીશ તો એમના માટે શું કરશો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં પાર્ટ વાઇઝ બધું જ બતાવીશ બરાબર સિટી રિસોર્ટ ફાઇનલી વિઝિટ માટે આવી ગયા છે હવે જોઈએ છે
આનું લોકેશન આ રીતનું છે. અહીંયા રૂમ મળે છે કે નહીં ખબર નથી મને, પણ અમે લોકેશન જોઈએ છે અને રૂમ બુક કરાવવા માટે આવ્યા છે. હવે જોઈએ આ રિસોર્ટમાં છે ખાલી કે નહીં, કેમ કે આજે શનિ રવિ છે તો ક્રાઉડ બહુ છે એટલા માટે જોઈએ. અને આ કિશુબેન જો નોટંકી કરે પલટ તો કિશુબેન જો અગાઉથી મોજ મસ્તી કરતાં કરતાં ચાલે છે. બહુ મસ્ત ના જો આવી રીતના છે. જો રિસેપ્શન આ રીતે છે. હવે તો રિસેપ્શનમાં કઈ રીતે છે ખબર નથી, કાનજી ક્યાં છે હોય ત્યારે ખબર પડે. તો લોકેશન બહુ મસ્ત છે, અંદર અંદર ઊંડું ઊંડું છે. તમે જુઓ બહુ જોરદાર છે. જો મસ્ત મસ્ત હરિયાળી હરિયાળી કેટલું જોરદાર છે. જો બહુ ફાઇન છે. અહીંયા હિંચકા છે એવું બધું છે. તો હવે અહીંયા ફાઇનલી પણ અહીંયા ખાલી છે કે બુકિંગ થઈ ગયું છે કે અમે પહેલાં બુકિંગ નથી કરાવ્યું. એક રિસોર્ટમાં તો એવું કીધું છે કે બુકિંગ અવેલેબલ 15 દિવસ અગાઉ બુકિંગ થઈ ગયા છે બધાના, આવી વાત થઈ હતી બરાબર. ને જો કાનજીરી લોકો આવે છે. હવે શું થયું શું નહીં એ કાનાને ને એ લોકોને જ ખબર છે. જો જો કાનો જો કાના શું થયું તો એલ મુળાન જેમ કેમ આવ્યા તો કમ્પ્લીટ કરી નાખ્યું. હાબુથી ધોઈને આવ્યા. સ્વિમિંગ પુલ એરિયા છે, મસ્તનો બાથ છે અને જોરદાર છે, બહુ ફાઇન છે. જો અહીંયા ઝરમર ઝરમર ફુવારા છે. રાતનો નજારો કંઈક અલગ જ હશે, બહુ ફાઇન છે. તો તમને કેવો લાગ્યો આ રિસોર્ટ એકચ્યુઅલીમાં? કેવો લાગ્યો તમારું? ફાઇનલ થઈ ગયું? ફાઇનલ થઈ ગયું. ચલો રૂમ પણ બુક થઈ ગયા છે, ફાઇનલ થઈ ગયું છે. તો હવે અમારે ફાઇનલ મળી ગયું છે. જો એટલો મસ્ત ના રૂમ છે ઉપર, અહીંયા શેડી ને એવું બધું છે, બહુ મસ્ત જોરદાર છે. જો પણ આનું બધું ટોટલી રિવ્યૂ A to Z વસ્તુ હું તમને બતાવીશ. આખા રિસોર્ટમાં કઈ રીતના છે, કેવી રીતે એક્ટિવ. આજે ચિલ્ડ્રન એરિયા જો ગજીબો જેવા રૂમ છે મસ્તીના. આ બેન વ્લોગિંગ કરે છે મારી જેમ, પાછળ વ્લોગિંગ કરતા આવે છે. પણ બાકી છે જોરદાર. જો રૂમ બધા પણ ફાઇનલી બુકિંગ થઈ ગયું છે. હો જુઓ ગાઈસ કેટલું મસ્ત નેચરલ શાંતિભરું સુકૂન મળે એવું વાતાવરણ થઈ ગયું છે. સામે જો વાદળા ઝાડવા દેખાતાય નથી. અને કેટલા મસ્ત રૂમ છે, લક્ઝરી રૂમ છે, તમે જોઈ શકો છો. બહુ ફાઇન છે. કેમ કે અંદર હજી મને રૂમ મને અંદર હજી સોંપ્યો નથી. સોંપે પછી હું તમને બતાવીશ કે કેવું છે બરાબર. તો એમના માટે લાઇક સબસ્ક્રાઈબર કરજો. સબસ્ક્રાઈબર કરવાથી તમને ખબર પડે કે હું કઈ કઈ એક્ટિવિટી કરું છું, ક્યાં રોકાણી છું, કઈ છે, શું છે, ફ્રૂટ છે, આનું ખાવાનું બધું જ હું તમને બતાવીશ. તો એમના માટે કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. તો ગાઈઝ તો ફાઇનલી રૂમ રાખી લીધા છે, પણ બધા જ ગ્રુપના રૂમમાં વયા ગયા છે. અને મારી આ રૂમ છે ફર્સ્ટ વાળી, પણ રૂમની ચાવી હજી આવી નથી. નીચેથી ચાવી આવે છે, એટલે આપણે રૂમ અંદરના રિવ્યૂ જોરદાર છે. રૂમનું એક રૂમ ખોલીને આપણે જોઈ લીધો છે, બહુ મસ્ત રૂમ છે. તો આપણે કન્ટિન્યુ બન્યા રહેજો, આવશે મજા. જો મારા ગ્રુપના બધા આપણે પૂછીએ એમને કે એ બધાય તો રૂમમાં બેસી ગયા છે ને આ ભાભો શું કે આપણે પૂછીએ ભાભાને. અય ભાભા તમે થાકી ગયા એટલે તમે સીધા રૂમમાં જ ઘૂસી ગયેલા? તો અમે તો ક્યારના આવ્યા હતા, પણ એલા ભાભા ક્લીન થતા હતા. અને આ ભાભો એટલો અમારે ભાગશાળી નીકળ્યો ને મને નહોતી ખબર કે સીધો રૂમમાં કરી ગયો. બોલો ગાઈસ તમારું કે ભાભો બહુ ભાગશાળી છે. જો તમારે કોઈને ફરવા લઈ જાવ હોય તો ફ્રીમાં બધી ખાવા પીવાની રહેવાની સુવિધા તમારા ભાભા ટોહીને દેવાની, પણ છે ભાગશાળી. ભાભો જાશ ને હારે ફરવા જાશો ને, પણ સુવિધા બધી આપશે એ લોકો બરાબર. બધી સુવિધા તમારે એને પૂરી પાડવાની. ભાભા ડોહીની, ભાભો ડોહી વગર આવે ને, ડોહી ભાભા વગર જાય નહીં. એટલે જોડકું હારે ને હારે રે. શું કહો? ભાભો એકલો આવશે. એલા લે ભાભો એકલો આવશે, એલા ડોહી માર છે. આ તો ભાભો કે ભાભો એકલો આવશે. અને જો અહીંયા કેવા મસ્ત મજાના લાઈનમાં ઊભા રહી ગયા છે. અને રહી વાત અમારા કૃષ્ણા મેડમની, તો કૃષ્ણા મેડમ હાવ થાકી ગયા છે. કૃષ્ણાબેન હાવ થાકી ગયા છે. મારી રૂમ ઓલા ભાભાએ કબજો કરી લીધો એના ઉપર. અચ્છા, તો ભાભાએ પાછો કબજો જ કર્યો છે ને, ડોહીનો ચણિયો કરવા નથી લીધો ને? મને ખબર હવે ચણિયો ન કરે તારી વાત છે. આ ભાભાનું કઈ નક્કી નહીં, ભાભો લગભગ ચાન્સ છે સમજાણું. શું કેવું દાદા? એ દાદા
હા તો ડોસીને તમે પાટલું પહેરાવશો એમ ને? અચ્છા, તમે પાટલા વાળા ને પૈણા, ઘાઘરા વાળા ન પૈણા? અરે આ તો બારે કર્યા બાબોય મોડર્ન નીકળો છો ગાઈસ. અમારી ટીમમાં છે ને એક બાબો છે પણ એ મોડર્ન છે, બરાબર? એટલે એ તમારે જોવાનું લઈ જવા કે નહીં, બરાબર ગાઈસ? તો ફાઇનલી મારી રૂમ ઓપન થઈ ગઈ છે, ક્લીન થઈ ગઈ છે અને ચાવી આવી ગઈ છે. તો ચલો આપણે રૂમમાં એન્ટ્રી કરશું. તો હવે હું જાઉં છું રૂમ બાજુ, તમને બતાવું રૂમ કેવો છે, કેટલો ક્લીન છે અને કઈ કઈ ફેસિલિટી અવેલેબલ છે, બધું જ બતાવું છું તમને, હો ને? તો ચલો ત્યાં અંદર 2 મિનિટ આપણે વેઇટ કરવું પડશે, કેમ કે ઓલરેડી મારી સિસ્ટર, મારી ફ્રેન્ડ એ વ્લોગિંગ કરે છે એટલા માટે. તો જે આ રૂમ, બરાબર? તો હવે જાશું આપણે આ રૂમમાં. જો અંદરથી એનો સન નીકળો બહાર, મોઢું બગાડતો અંદર એન્ટ્રી લેશું. તો એમનું ક્લિનિક કેવું છે જો. બાકી રૂમ છે જોરદાર મસ્ત છે, તમે જોઈ શકો છો. જોઈ શકો છો કેટલું જોરદાર છે. ઉપર આ રીતે છે બધું, પણ અત્યારે થોડીક લાઇટિંગ કરી નથી એટલા માટે તમને નહીં દેખાય. જો બહુ બધું જ ફાઇન છે, ક્લીન છે. જો